મોર્નિંગ ટોપ સ્ટોક્સમાં આપણી સાથે ચર્ચા કરવા માટે આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને આરતી, આજથી આપણાથી શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં? જી નીરજ, ઘણા બધા સ્ટોક છે. સૌથી પહેલાં આજે એક્સિસ બેંકનું કાઉન્ટર ફોકસમાં રહેશે. અહીંયા બ્લોક ડીલના સમાચાર જે છે તે આવતા દેખાયા છે. શક્ય છે બ્લોક ડીલ આપણને આજના દિવસે થતી દેખાઈ શકે છે. એક્સિસ બેંકની વાત કરીએ તો અહીંયા જે રીતે 3.34 કરોડમાં જે બ્લોક ડીલ છે તે આપણને થતી દેખાઈ શકે છે. બેન કેપિટલ જે છે બ્લોક ડીલ દ્વારા આ હિસ્સો જે છે તે અહીંયાથી વેચી શકે છે. અને ડીલની સાઇઝની વાત કરીએ તો $43.1 કરોડ જે છે તે આપણને રહેતી દેખાઈ શકે છે. સાથે જ બ્લોક ડીલ માટે ઓફર પ્રાઇસની વાત કરીએ તો 1071 થી લઈને 1076.05 રૂપિયા પ્રતિ શેર જે છે તે અહીંયાથી રહેતી દેખાઈ શકે છે. અને 0.5% ડિસ્કાઉન્ટમાં આ જે બ્લોક ડીલ છે તે આપણને થતી દેખાઈ શકે છે. તો એક એક્સિસ બેંકનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે કે આ બ્લોક ડીલ બાદ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગ્લેન્ડ ફાર્મા. અહીંયા પણ બ્લોક ડીલ થઈ શકે છે તેવા સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. લગભગ 1400 કરોડની બ્લોક ડીલ જે છે તે આપણને ગ્લેન્ડ ફાર્મામાં થતી દેખાઈ શકે છે. જે નિકોમેક મશીનરી અને આરપી એડવાઇઝરી જે છે તે અહીંયાથી હિસ્સો પોતાનો વેચી શકે છે ગ્લેન્ડ ફાર્મામાં. અને બ્લોક ડીલ દ્વારા 4.4% હિસ્સો વેચી શકે છે. સાથે જ 7.3% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ જે છે આપણને થતી દેખાઈ શકે છે. અને બ્લોક ડીલ દ્વારા ફ્લોર પ્રાઇસની વાત કરી રહીએ તો લગભગ 1725 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ શકે છે. તો ગ્લેન્ડ ફાર્માનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે, ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા મોટર્સ JLRની વાત કરી લઈએ તો અહીંયા વેચાણના આંકડા યર ઓન યર ધોરણે બહાર પડતા દેખાયા છે. જેમાં FY24ની વાત કરી લઈએ તો JLR વેચાણ 20% આપણને વધતું દેખાયું છે. અને હોલસેલ વેચાણની વાત કરીએ તો ત્યાં 25%નો વધારો જોવા મળતો દેખાયો છે. અને Q4માં ખાસ કરીને હોલસેલ વેચાણ જે છે તે આપણને 16% વધતું દેખાયું છે. સાથે જ FY24માં રિટેલ વેચાણની વાત કરીએ તો ત્યાં 22%નો વધારો છે. અને Q4 રિટેલ વેચાણની વાત કરીએ તો 11%નો વધારો આપણને ત્યાં દેખાઈ રહ્યો છે. સાથે જ પૂરા વર્ષમાં JLR ઉત્પાદન અને માંગ જે છે તે આપણને ખાસ એવી મજબૂત રહેતી દેખાઈ રહી છે. તો ટાટા મોટર્સનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. અહીંયા જે રીતે JLRના વેચાણના આંકડા આવ્યા છે, પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ ટાટા મોટર્સ પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, તેની આપણે વિગત લઈ લઈએ તો સૌથી પહેલાં મેક્વાયરી આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે. લક્ષ્યાંક 1028 પ્રતિ શેરના તેમના તરફથી આવી રહ્યા છે. તેમનું માનવું છે કે જે હોલસેલ જે JLR વેચાણ છે તે ખાસ કરીને આપણને અનુમાન કરતાં વધુ સારું રહેતું દેખાયું છે. એબિટા માર્જિન જે છે તે થોડા ઘણા QOQ ધોરણે ફ્લેટિશ રહેતા દેખાઈ શકે છે. તેમ છતાં પણ તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે. સાથે જ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે ઓવરવેટ કોલ આપ્યો છે. અને લક્ષ્યાંક તેમણે 1013 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું પણ માનવું છે કે વોલ્યુમ ગ્રોથ જે છે હોલસેલ JLR વેચાણનું તે આપણને લગભગ 16% યર ઓન યર ધોરણે વધતું દેખાઈ રહ્યું છે. રિટેલ સેલ્સ યર ઓન યર ધોરણે 11%નો વધારો જોવા મળતો દેખાયો છે. તો સારા વેચાણના આંકડા છે, એને કારણે તેઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે. ફોકસ રાખવાનું રહેશે. નોમુરાના રિપોર્ટની વાત કરી લઈએ, તેમણે બાય કોલ આપ્યો છે ટાટા મોટર્સ પર 1057 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું પણ માનવું છે કે JLR Q4 રિટેલ વોલ્યુમ જે છે તે 11% આપણને યર ઓન યર ધોરણે વધતું દેખાયું છે. એસ્ટિમેટ હતું 9%નું. તો એબિટા જે છે, એબિટ માર્જિન ખાસ કરીને આપણને વધતા દેખાઈ રહ્યા છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. બાયકોલ નોમુરા તરફથી પણ આવતો દેખાયો છે. ટાટા મોટર્સ પર ખાસ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર યુકો બેંકની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ જાહેર થયા છે. Q4માં બિઝનેસ લગભગ કુલ બિઝનેસની વાત કરીએ તો આપણને 4.11 કરોડથી વધી 4.50 લાખ કરોડ પર આપણને પહોંચતો દેખાયો છે. એડવાન્સીસની વાત કરી લઈએ, અહીંયા પણ વધારો છે અને વધીને 1.87 લાખ કરોડ પર એડવાન્સીસ પહોંચતા દેખાયા છે. કુલ ડિપોઝિટમાં પણ વધારો છે, 2.63 લાખ કરોડ પર પહોંચ્યા છે વધીને. અને કાસા રેશિયોની વાત કરીએ તો જે 64.82% પર હતા ત્યાંથી વધી અને 71.20% પર આપણને પહોંચતા દેખાયા છે. તો એક સારા બિઝનેસ અપડેટ છે. યુકો બેંકનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી NLC ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા પણ Q4 બિઝનેસ અપડેટ જાહેર થયા છે. સિમેન્ટ ઉત્પાદન 7.02 લાખ મેટ્રિક ટનથી 4% વધ્યું છે અને વધીને 7.30 લાખ મેટ્રિક ટન જે છે તે આપણને પહોંચતો દેખાયો છે. સિમેન્ટ ડિસ્પેચની વાત કરીએ તો ત્યાં પણ 4%નો વધારો જોવા મળતો દેખાયો છે. સિમેન્ટ બોર્ડનું ઉત્પાદન લગભગ 17% આપણને વધતું દેખાયું છે.
યર ઓન યર ધોરણે. અને ડિસ્પેચની વાત કરીએ સિમેન્ટ બોર્ડના, તો ત્યાં 5% વધારો આપણને દેખાયો છે. સાથે જ આરએમસી ઉત્પાદન અને સેલ્સની વાત કરીએ તો લગભગ 23% વધારો આપણને ત્યાં દેખાયો છે. અને ડોર્સ ઉત્પાદનની વાત કરી લઈએ અને સેલ્સની વાત કરીએ તો ત્યાં પણ 7% વધારો આપણને જોવા મળતો દેખાયો છે. તો આ એનસીએલ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. Q4 બિઝનેસ અપડેટ અહીંયા પણ આપણને સારા આવતા દેખાયા છે. પણ આ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા સ્ટોક છે જ્યાં ફોકસ રાખવાનું રહેશે. ક્યાં ફોકસ? આરતી, સૌથી પહેલાં તો આપને, આપણા દર્શકોને અને નીરજભાઈને બધાને જ ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ. અને નો ડાઉટ હવે શેર્સ પર ડિસ્કશન કરી લઈએ. તો શરૂઆત હું આઈટી કંપની ડિક્સનથી કરીશ. તો ડિક્સન માટે એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે તેઓ ઇસ્મુટુ ઇન્ડિયા નામની જે કંપની છે તેમાં તેઓ કંપનીને તેઓ ખરીદવા જઈ રહ્યા છે. અને તેમાં તેઓ 2 તબક્કામાં આ કંપની તેઓ ખરીદશે. અને કંપની વિશે અગર વાત કરીએ તો તે ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ડિવાઇસ બનાવનારી આ ઇસ્મુટુ કંપની છે, જેને 2 તબક્કામાં આ ડીલ્સ પૂરી થશે. જે પહેલો તબક્કો છે તેમાં તેઓ લગભગ 238 કરોડમાં શેર પરચેસ તેઓ એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યા છે. અને જે બીજા તબક્કાની ડીલ જે છે તે FY26 અને 27માં થવાની છે, જેમાં ખાસ કરીને બીજા જે ચરણ છે એટલે કે બીજા જે તબક્કામાં તેઓ 2025થી 26માં જે નફાનો 20 ગણાનું વેલ્યુએશન છે તેના પર આ સોદો થશે. એટલે ઓવરઓલ હવે કંપનીના ટર્નઓવરની વાત કરીએ તો કે ઇસ્મુટુ ઇન્ડિયાનું જે ટર્નઓવર છે વર્ષ દરમિયાન, તો કે 2021માં આ કંપનીનું ટર્નઓવર લગભગ 4,731 કરોડનું હતું. ત્યાં 2022માં 7,149 કરોડનું ટર્નઓવર જોવા મળ્યું છે. ત્યાં 2023ની અગર વાત કરશું ત્યાં પણ આપણે સારું એવું ટર્નઓવર આપણે જોઈ રહ્યા છે. ત્યાં 6,235 કરોડનું કંપનીનું ટર્નઓવર છે. અને હવે ડિક્સન ટેક આ મોટી કંપનીને તેઓ 2 અલગ અલગ તબક્કામાં તેઓ ખરીદવા જઈ રહી છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર ડિક્સન ટેક તરફથી આપણને જોવા મળી રહ્યા છે. એટલે આજે આ કાઉન્ટર જે છે તે આપણા રડારમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ સુલા પર. સુલાએ પોતાના Q4 અપડેટ જાહેર કર્યા છે. YOY ધોરણે નંબર્સ પર નજર કરીએ તો તેમની ઓન બ્રાન્ડનું વેચાણ જે છે તે 9% વધ્યું છે અને તે 113 કરોડ પર રહ્યું છે. ત્યાં તેમના પ્રીમિયમ પ્રોડક્ટને સતત મજબૂત માંગ જે છે તે યથાવત જોવા મળી રહી છે. તે સાથે તેમને એલિટ અને પ્રીમિયમ બ્રાન્ડમાં લગભગ ડબલ ડિજિટનો ગ્રોથ જોવા મળ્યો છે. અને વાઇન ટુરિઝમ 31% વધીને 16.4 કરોડ પર આંકડો આવતો જોવા મળ્યો છે. ત્યાં વાઇન એડવેન્ચર્સની વાત કરશું ત્યાં પણ રેકોર્ડ આપણને ત્યાં તેમનું વેચાણ જે છે તે જોવા મળ્યું છે. અને રેકોર્ડ 4 લાખ ફૂટફોલ્સ આપણને જોવા મળ્યા છે. ત્યાં જ Q4માં તેમની નેટ આવકની વાત કરશું તો તે પણ આપણને 10% આપણને વધતી જોવા મળી છે. અને લગભગ 132 કરોડ પર આપણને નેટ આવક જોવા મળી છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અને પોઝિટિવ અપડેટ જે છે તે સુલા વાઇન્સમાં આપણને જોવા મળી રહ્યા છે. એટલે સુલા વિનયાર્ડ્સ છે જે આજે ફોકસમાં રહેશે. ત્યારબાદ માર્ચ મહિનાના Q4 જનરલ ઇન્સ્યોરન્સના નંબર્સ જાહેર થયા છે, જેમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડેટાની અગર જનરલ પ્રીમિયમ્સની વાત કરશું તો માર્ચ ગ્રોથ જે તે 10% છે અને Q4 ગ્રોથ તે 9% પર જોવા મળ્યો છે. હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરશું ત્યાં માર્ચ ગ્રોથ આપણને 26% પર જોવા મળ્યો છે અને Q4 ગ્રોથની વાત કરશું તો તે 28% પર આંકડો જોવા મળ્યો છે. પરંતુ હવે કંપની વાઇઝ નજર કરી લઈએ તો ICICI લોમ્બાર્ડની વાત કરશું ત્યાં માર્ચ ગ્રોથ આપણને 18% જોવા મળ્યો છે. તે Q4 ગ્રોથ 22% પર આપણને જોવા મળ્યો છે. ન્યૂ ઇન્ડિયા અસ્યોરન્સની વાત કરશું ત્યાં આપણને માર્ચ ગ્રોથ ફ્લેટ જોવા મળ્યો છે, પરંતુ Q4નો ગ્રોથ જે છે તે 2% જ રહ્યો છે. અને સ્ટાર હેલ્થની વાત કરશું ત્યાં પણ લગભગ આપણને માર્ચ ગ્રોથ અને Q4 ગ્રોથ બંને જ આપણને 18% પર જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ અગર ઇન્સ્યોરન્સ ડેટાની વાત કરશું તો ખાસ કરીને ICICI લોમ્બાર્ડ્સના નંબર્સ જે છે તે આપણને ખૂબ જ સારા જોવા મળ્યા છે. એટલે આજે આ ત્રણેય જે કાઉન્ટર્સ જે છે તેના પર આજે નજર રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ હિસ્સો ખરીદવાના સમાચાર છે કે સિટી ગ્રુપ RBL બેંક અને સાઉથ ઇન્ડિયન બેંકમાં તેમને પોતાનો હિસ્સો ખરીદ્યો છે અને લગભગ તેમને 222 કરોડમાં બંને બેંક્સમાં તેમને હિસ્સા ખરીદ્યા છે. હવે નજર કરીએ કેટલા હિસ્સા ખરીદ્યા છે તો કે RBL બેંકમાં તેમને 1.1%નો હિસ્સો ખરીદ્યો છે, જ્યારે સાઉથ ઇન્ડિયન બેંકમાં 0.7%નો હિસ્સો તેમને ખરીદ્યો છે. એટલે સિટી ગ્રુપ તરફથી આ બંને બેંકમાં હિસ્સા ખરીદવાના સમાચાર આપણી સમક્ષ આવ્યા છે. એટલે આજે આ બંને જ PSU બેંક કંપનીઓ જે છે તેના પર આજે ફોકસ રહેશે. અને આપણે જોઈએ છીએ કે હાલમાં PSU બેંકમાં એક આઉટ પરફોર્મ પણ આપણને જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરી લઈએ દિલીપ બિલ્ડકોન માટે. દિલીપ બિલ્ડકોનમાં એક પોઝિટિવ સમાચાર આવ્યા છે. તેમને હરિયાણા રેલવે ઇન્ફ્રા ડેવલપમેન્ટ કોર્પોરેટ પાસેથી તેમને ઓર્ડર્સ મળ્યા છે અને કંપનીએ એક બીડ ભરી હતી જેમાં કંપનીને 1092 કરોડના પ્રોજેક્ટ માટે L1 બીડર તરીકે તેમને જાહેરાત કરવામાં આવી છે અને એક મોટો પ્રોજેક્ટ તેમને મળ્યો છે 1092 કરોડનો. એટલે દિલીપ બિલ્ડકોન માટે એક પોઝિટિવ સમાચાર છે. અને ગઈકાલે પણ આપણે જોયું હતું કે આ કાઉન્ટર એક પોઝિટિવ ઝોનમાં બંધ થતું જોવા મળ્યું હતું, તો આજે પણ ફરી આ એક ફોકસમાં રહેશે. અને મારા છેલ્લા
કાઉન્ટર પર નજર કરી લઈએ તો PCBL તેમને તામિલનાડુના યુનિટમાં તેમને પાવર પ્લાન્ટ જે છે તેનું કામકાજ તેમને ફરી શરૂ કર્યું છે. તે કે આ જે 12 મેગાવોટ પાવર પ્લાન્ટનું કામકાજ તેમને શરૂ કર્યું છે અને કંપનીની સબસિડરી કંપની આ કામકાજ શરૂ કર્યું છે, જેની કુલ ક્ષમતા 122 મેગા પાવરની છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે. નીરજ, મારા તરફથી અને આરતી તરફથી ઘણું લાંબુ લિસ્ટ હતું અને આજે દરેક કાઉન્ટર્સ છે જેના પર આજે ખાસ ફોકસ રહેશે.